પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરે, વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવદર્શન કરે અને ઘરે આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે, વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પણ વાર પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપરૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું, પછી દેવ દર્શન સૂજે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાંથી જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી પણ ખરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે એને જેઠાણીની યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો એને ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશું, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શને જઈ કથા વાર્તા સાંભળી અને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવી વેવલી નથી કે નવરી એ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ રે બાઈ, મને તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાય ઝાઝા અને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાય કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાય રે બાય, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુની પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એના જન્મારા વ્યર્થ જ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતતા ગયા. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી, એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી પર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. એણે દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા પણ કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈ જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું ને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર જ ઢીલા થઈ ગયા. રડતી ગઈ દેરાણી પાસે જઈને કહેવા લાગી અને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે,
પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. એ તો ભારે વડચડું. એટલે એ તો ગઈ જેઠાણીને લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ડાંખર ખાયા, સવડા નાખું તો અવળા પડે છે. માટે કંઈક મારક ચીંધો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવું છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુએ એને સમજાવ્યા કે વહુ, તમે જાણે અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તમારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ થાય તો કરીએ ને ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું. ધર્મની વાત હું જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા, વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થયા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું અને સૌ વાસ્તે ગાતે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચિન સરીખું થઈ ગયું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માગી. અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ના થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન આપો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારી ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું અને ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા છે. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરિયેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી હું વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં ભળી, તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂંચે કાંઠાગોરને પાપ એના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણી, તેની દેરાણી તથા સાસુને જેવા ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. કાંઠાગોરમાંની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પૂર્ણ પુરુષોત્તમ કથા અધ્યાય 23. ચિત્રબાહુનું આખ્યાન. રાજા દ્રઢનવા પૂછે છે, હે અનંત ઉપકારી એવા મહર્ષિ, આ માસમાં દીપદાનનું શું ફળ મળે છે તે મને કૃપા કરીને કહો. વાલ્મીકી ઋષિ બોલ્યા, હે રાજન, દીપદાનના મહાફળને જાણવા હું તમને એક આખ્યાન કહું છું, તે સાંભળો. પૂર્વકાળે સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ, બુદ્ધિવાન અને તેજસ્વી રાજા રાજ કરતો હતો. એ કુબેર જેટલો સંપત્તિવાન હતો. વળી ચંદ્રકલા નામની તેમની પત્ની અતિ પતિવ્રતા નારી હતી. રાજા રાણી આનંદે દિવસો નિર્ગમન કરતા હતા. ભગવાનની પવિત્ર કથા પર બંનેને અત્યંત પ્રીતિ હતી.
એક દિવસ અગસ્ત્ય ઋષિ પધાર્યા. રાજાએ ઋષિનું પૂજન અર્ચન કર્યું, સ્તુતિ કરી, બેસવા માટે આસન આપ્યું. બંને કર જોડીને પ્રણામ કરતા બોલ્યા, હે મહર્ષિ, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. હે પ્રભુ, હું આપના ચરણે શું ધરું? મારી ઈચ્છા તો આપના ચરણે મારું રાજ સોંપીને વનમાં એકાંતવાસે પ્રભુનું સ્મરણ કરી જીવન સફળ બનાવવાનું છે. તો કૃપા કરીને મારી ઈચ્છા પૂર્ણ કરો. રાજા રાણી બંને વનમાં જવા તૈયાર થયા. ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી ચંદ્રકલાને કહેવા લાગ્યા, હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી બની પતિને પરમેશ્વર માની એની પૂજા કરજે. વન તરફ પ્રયાણ કરતા રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી. તેથી એ ઋષિને પૂછવા લાગ્યા, હે પ્રભુ, પૂર્વજન્મના મારા કયા પુણ્યના બળે મને આ જન્મે રાજવૈભવ અને પતિવ્રતા નારીની પ્રાપ્તિ થઈ છે? એ કૃપા કરીને કહો. આ સાંભળી અગસ્ત્ય ઋષિ બોલ્યા, હે રાજન, ગયા જન્મે તું ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો હિંસક શૂદ્ર હતો. તું અતિ દુષ્ટ અને મહાપાપી હતો, પરંતુ તારી સ્ત્રી પરમ પતિવ્રતા હતી. તારા સૌ સગા સ્નેહીઓ મિત્રો તારો ત્યાગ કર્યો. રાજાએ તારું સર્વસ્વ જપ્ત કર્યું, છતાં તારી પત્નીએ તારો સાથ ન છોડ્યો. તું પત્નીને લઈને જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં તું ઘોર જીવહત્યા કરવા લાગ્યો. તારી પત્ની સીતા અને દ્રૌપદીની જેમ તારા દુઃખની સહભાગી બની. એક દિવસ ઉગ્રદેવ નામના ઋષિ જંગલમાં ભૂલા પડ્યા. સૂર્યનો સખત તાપ અને તીવ્ર તરસના કારણે ઋષિ બેશુદ્ધ બની ગયા, ધરતી ઉપર ઢળી પડ્યા. એ વખતે તીરકામઠું લઈને મણિગ્રીવ ત્યાંથી નીકળ્યો અને તેને દયા આવવાથી એણે ઋષિની સેવા કરી, પાણી પાયું. ઋષિ ભાનમાં આવ્યા. શૂદ્રની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલા ઉગ્રસેન સ્નાન કરીને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. શૂદ્રની પત્ની ફળો લઈ આવી. ફળાહારથી પ્રસન્ન થયેલા ઋષિ કહેવા લાગ્યા, હે શૂદ્ર, હું પ્રયાગરાજ તરફ જઈ રહ્યો છું. થાક અને તરસના કારણે હું બેશુદ્ધ બની ગયો હતો. તું શૂદ્ર હોવા છતાં તે મારી સેવા કરીને મને નવું જીવન અર્પ્યું છે, માટે તારી ઈચ્છા હોય એ માગી લે. ત્યારે શૂદ્ર બોલ્યો, હે ભગવાન, મારે શ્રીમંત બની સગા સ્નેહીઓ સાથે જીવવું છે, તો કૃપા કરીને એ મારી ઈચ્છાને પૂર્ણ કરો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 23મો સંપૂર્ણ. પાવન પુરુષોત્તમ માસની પાવનધારા 23મી. ગુરુ શિષ્યની વાર્તા. ભૃગુમતી નદીના કિનારે એક સંતની ઝૂંપડી હતી. સંત ઘણા જ દયાળુ, જ્ઞાની, વ્રત તપ કરનાર અને નીતિ નિયમમાં માનનાર હતા. તેમનો એક શિષ્ય હતો. ગુરુ શિષ્ય બંને નદીએ સ્નાન કરવા આવતા ભાવિક ભક્તજનોને કથા વાર્તા સંભળાવે, બોધ આપે અને દાન દક્ષિણામાં જે કંઈ મળે એમાંથી એમનો નિર્વાહ ચાલે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ભક્તિભાવની છોડ ઉડવા લાગી. સેંકડો નરનારીએ વ્રત આદર્યા. રોજ ઘણા નરનારીઓ નદીએ નાહવા આવતા, કાંઠાગોરની વાર્તા સાંભળતા, દાન દક્ષિણા આપતા. આ બધું જોઈ શિષ્ય વિચાર કરતો કે હમણાં આટલા બધા લોકો નદીએ નાહવા આવે છે, આટલું બધું દાન પુણ્ય કરે છે. શિષ્ય વધારે પડતો જિજ્ઞાસુ હતું. એણે તો એ વાત ગુરુજીને પૂછી. ગુરુજી કહેવા લાગ્યા, હે શિષ્ય, હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરવા માટે માનવો આ અપાર ફળદાયી વ્રત કરે છે. ગુરુના જવાબથી શિષ્યની જિજ્ઞાસા વધી ગઈ. એ પૂછવા લાગ્યો, હે ગુરુજી, ભગવાન પ્રસન્ન થાય તો શું આપે? ગુરુજી હસતા હસતા બોલ્યા, હે શિષ્ય, જેને ભગવાન પ્રસન્ન થાય, એનો અવતાર સફળ થઈ જાય, એને સુખ સમૃદ્ધિ મળે, એના સર્વ મનોરથ પૂર્ણ થાય. પ્રભુ શ્રદ્ધાથી આ વ્રત કરીશ તો તને પણ વ્રતના ઉજવણાના સમયે બ્રહ્મભોજન વખતે પ્રભુના દર્શનનો લાવો મળશે. શિષ્યને થયું કે આટલી સહેલાઈથી પ્રભુ દર્શન મળતા હોય તો અવશ્ય વ્રત કરવું જોઈએ. શિષ્યે તો ગુરુના આદેશ મુજબ વ્રતનો સંકલ્પ કર્યો અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યો. ભાવપૂર્વક નદીમાં નાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, દેવ દર્શન કરે, એમ કરતાં કરતાં પૂર્ણ પુરુષોત્તમ માસ પૂરો થયો. એટલે વ્રતનું ઉજવણું કર્યું. જાતે જઈને બધા બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા. લચપચતા લાડુઓ તૈયાર કરાવ્યા. શિષ્ય જાતે રસોડામાં ધ્યાન આપી રહ્યો છે. બ્રાહ્મણો ગુરુજી સાથે ધર્મની વાતો કરી રહ્યા છે. સત્સંગમાં સૌ લીન બની ગયા છે. એ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. કૃશ કાયા છે, મોં પર માખો બણબણે છે, જીંથરા જેવા તેના વાળ છે, મેલા ઘેલા વસ્ત્રો પહેરેલા છે,
એ તો આવીને બૂમો પાડવા લાગ્યા, મને મારું ખાવાનું આપો, મને કકડીને ભૂખ લાગી છે. ભિખારીની બૂમાબૂમથી શિષ્ય એને ધમકાવા લાગ્યો. અપશબ્દો કયા, પણ ભિખારી તો જાણે પોતાના માટે જ રસોઈ બનાવી છે એમ હક કરીને જમવા માગવા લાગ્યો. એની બૂમાબૂમથી બીજા પણ દોડી આવ્યા. કોઈને ખબર ન હતી કે એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. ભિખારી સ્વરૂપે શિષ્યને દર્શન આપવા આવ્યા હતા, પણ ભગવાનને ઓળખવા સહેલ નથી. ઋષિમુનિઓ પણ થાપ ખાય છે, ત્યાં આવા શિષ્યનું તો શું ગજું? શિષ્ય તો ભિખારીની હઠથી અતિ ક્રોધમાં આવી ગયો અને એ ભિખારીને ગળદાપાટું મારવા લાગ્યો. તમાશો જોનારા પણ ભિખારી પર તૂટી પડ્યા. મારી મારીને કાઢી મૂક્યો. ભિખારીને હાંકી કાઢ્યા પછી બ્રાહ્મણો પેટ ભરીને જમ્યા અને દક્ષિણા લઈને ચાલતા થયા. બધાના ગયા પછી શિષ્ય વિચારે છે કે હમણાં ભગવાન દર્શન આપશે, ભગવાન દર્શન આપશે પછી જમો. ઘણીવાર રાહ જોઈ તો પણ ભગવાન ન આવ્યા, એટલે ગુરુજી પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યો. ગુરુજી, તમે કહ્યું હતું કે ભોજનમાં સમયે બ્રહ્મભોજન થશે ત્યારે ભગવાનના દર્શન અવશ્ય થશે. બ્રહ્મભોજન તો ક્યારનું પતી ગયું, પણ હજુ પ્રભુ આવ્યા નથી. ત્યારે જ્ઞાની ગુરુજી કહેવા લાગ્યા, અશક્ય વાત છે. શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય દર્શન થાય જ છે. કદાચ તારી કંઈ ભૂલ થઈ ગઈ હશે. ભગવાન આવ્યા હશે પણ તે એને ઓળખ્યા નહીં હોય. ત્યારે શિષ્ય બોલ્યો, હે ગુરુજી, હું સવારનું એ જ ધ્યાન રાખું છું કે અહીં કોઈ તો આવ્યું નથી ને? હા, એક હઠીલો ભિખારી આવ્યો હતો, પણ એને તો મેં ખોખરો કરીને કાઢી મૂક્યો. ગુરુ ઘણા જ્ઞાની હતા, તેથી સમજી ગયા ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે આવ્યા હશે. શિષ્ય એને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તો તત્કાળ સમાધિમાં જોયું તો ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ પ્રભુએ જ માર ખાધો છે. ત્યારે ગુરુજી શિષ્યને કહેવા લાગ્યા, શિષ્ય, પ્રભુજી તને દર્શન દેવા માટે આવ્યા હતા, પણ દુન્યવી વસ્તુઓ જોવા ટેવાયેલી તારી આંખો પ્રભુને ઓળખી ન શકી. તે જે ભિખારીને માર માર્યો એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. ગુરુજીની આ વાત શિષ્યના ગળે ન ઉતરી. એ તો કહેવા લાગ્યો, હે ગુરુજી, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન તો આવ્યા જ નથી. ત્યારે ગુરુજીને લાગ્યું કે શિષ્યની ખાતરી કરાવવી જ પડશે, એટલે એમણે પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ પ્રભુને યાદ કર્યા અને શિષ્યની શંકા ટાળવા વિનંતી કરી. તત્કાળ પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. વિરાટ સ્વરૂપ છે, તેજનો પાર નથી, પણ શરીર ઉપર સોળ ઉઠેલા છે, વસ્ત્રો ફાટી ગયા છે. શિષ્ય તો હિબકાઈ ગયો, પ્રભુના ચરણોમાં પડી ગયો અને રડી રડીને પોતાની ભૂલની માફી માગવા લાગ્યો. ભગવાન તો દયાળુ છે. શિષ્યને ઊભો કર્યો, એના આંસુ લૂછીને કહેવા લાગ્યા, હે ભક્ત, મારા સ્વરૂપો અનંત છે. હું ક્યારે કયા વેશમાં ક્યાં પ્રગટ થાવ એ કોઈ કહી શકતું નથી. જીવ માત્ર પર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તારે આદર આપવો જોઈએ. આંગણે આવેલાનું અપમાન કરી ધૂતકારીને કાઢનારને કદી મારા દર્શન થતા નથી. આમ કહી ભગવાન પુરુષોત્તમ અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનના દર્શનથી ઘેલા ઘેલા થયેલા ગુરુ અને શિષ્ય સુખે જીવન વિતાવી વૈકુંઠને પામ્યા. સર્વ મનોરથ વ્રત ફળે, સાક્ષાત દર્શન થાય, પૂર્ણ પુરુષોત્તમ સેવતા ભવસાગર તરાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગુરુ શિષ્યને ફળ્યા તેવા વ્રત કરનાર સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો. રાધેશ્યામ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. કાંઠા ગોરની જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.